જીતાડવા તન મન અને ધનથી મહેનત પણ કરી। ધારાસભ્ય રમણલાલ વોરાના એક સૂચનથી તેમણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા બીડું ઝડપ્યું હતું। જ્યાં સુધી આયખામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી સંતો, મહંતો અને યુગ પુરુષો સાથે સંબંધ રહ્યા। તેમના આશીર્વાદ મળતા રહ્યા। આશ્રમનો વ્યાપ વધે અને ગૌશાળા બને અને વડીલોનું વૃંદાવન સતત ચાલતું રહે તે માટે પરસેવો વહાવતા રહ્યા। માત્ર પાટીદાર સમાજ જ નહીં, તમામ સમાજના વિકાસ માટે જેટલા પાણીથી નહાયા હોય તેટલું તેલ આ મહામાનવે ખર્ચી નાખ્યું। કડવા પાટીદાર સમાજમાં સમૂહ લગ્ન ફરજિયાત થાય અને ખોટા ખર્ચા બંધ થાય તે માટે જયંતિભાઈ છેલ્લા 1 મહિનાથી પરિશ્રમ કરી રહ્યા હતા। તેમના આ સ્વપ્નને આપણે સૌ સાકાર કરીશું તો જયંતિભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે। ઋષિ જેવું વ્યક્તિત્વ